હા, હું શેર બજાર, સ્ટોક માર્કેટ વિશે સંપૂર્ણ માહિતી ધરાવું છું. શેર બજાર એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લિસ્ટેડ કંપનીઓના શેર, હિસ્સો ખરીદી અને વેચી શકાય છે. જ્યારે તમે કોઈ કંપનીના શેર ખરીદો છો, ત્યારે તમે તે કંપનીમાં આંશિક માલિક બનો છો. શેરબજાર વિશેની મૂળભૂત અને મહત્વની બાબતો. મુખ્ય સ્ટોક એક્સચેન્જ. સ્ટોક એક્સચેન્જેસ. ભારતમાં મુખ્યત્વે બે મોટા સ્ટોક એક્સચેન્જ છે જેના દ્વારા ટ્રેડિંગ થાય છે. બીએસઈ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, ભારત અને એશિયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ. તેનો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ છે. એનએસઈ, નેશનલ સ્ટોક એક્સચેન્જ, ભારતનું સૌથી મોટું આધુનિક સ્ટોક એક્સચેન્જ. તેનો મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી 50 છે. બજારના પ્રકાર. ટાઇપ્સ ઓફ માર્કેટ. પ્રાઇમરી માર્કેટ. જ્યારે કોઈ કંપની પ્રથમ વખત પોતાના શેર બજારમાં લાવીને ફંડ એકઠું કરે છે, તેને આઈપીઓ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ કહેવાય છે. સેકન્ડરી માર્કેટ. આઈપીઓ પછી જ્યાં રોકાણકારો આપસમાં શેરની ખરીદ વેચાણ કરે છે, તેને સેકન્ડરી માર્કેટ કહે છે. રોકાણ શરૂ કરવા માટે જરૂરી બાબતો. જો તમારે શેરબજારમાં રોકાણ કે ટ્રેડિંગ કરવું હોય તો મુખ્યત્વે 3 ખાતાની જરૂર પડે છે. બેંક ખાતું, બેંક એકાઉન્ટ પૈસાની લેવડદેવડ માટે. ટ્રેડિંગ ખાતું, ટ્રેડિંગ એકાઉન્ટ શેર ખરીદવા કે વેચવાનો ઓર્ડર આપવા માટે. ડીમેટ ખાતું, ડીમેટ એકાઉન્ટ ખરીદેલા શેરને ડિજિટલ સ્વરૂપે સુરક્ષિત રાખવા માટે. શેરના ભાવ કેમ બદલાય છે? શેરબજારમાં ભાવો મુખ્યત્વે ડિમાન્ડ, માંગ અને સપ્લાય, પુરવઠો પર આધાર રાખે છે. આ ઉપરાંત કંપનીના નાણાકીય પરિણામો અને પ્રોફિટ, દેશની આર્થિક સ્થિતિ અને બજેટ, વૈશ્વિક અર્થતંત્ર અને સરકારી નીતિઓ